હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું ઠંડાઈ સિરપ અને તેમાંથી એકદમ ફ્લેવરફુલ અને શરીરને ઠંડક આપે તેવી ઠંડાઈ. તો આ ઠંડાઈ તહેવારો દરમિયાન તો બનાવી જ શકાય છે, સાથે સાથે તમે આખા ઉનાળા દરમિયાન પણ પી શકો છો. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઠંડાઈ બનાવવા માટે અહીં મેં 2 મોટી ચમચી બદામ લીધી છે, તેની સાથે 1.5 ચમચી પિસ્તા લીધા છે, સાથે જ 1 મોટી ચમચી કાજુ લઈશું, 1 મોટી ચમચી મગજતરી અને સાથે અડધી ચમચી મરી લેવાના છે. અહીં 1 મોટી ચમચી વરિયાળી લીધી છે અને હવે બધી વસ્તુને થોડું પાણી નાખી પ્રોપર ધોઈ લઈશું. તો આવું કરવાથી કોઈ પણ વસ્તુ પર જો ડસ્ટનો ભાગ હોય તો એ દૂર થઈ જશે અને પ્રોપર સાફ થઈ જશે. એટલે આ રીતે એકદમ ઘસીને એક પાણીથી ધોઈ લઈશું. વધારાનું પાણી નિતારીને હવે તેમાં 8 નંગ ઇલાયચી નાખીશું, સાથે 1 મોટી ચમચી ખસખસ અને સાથે અહીં મેં 10થી 12 તાતણા જેટલું કેસર લીધું છે. હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું અને બધી વસ્તુને પલળવા દઈશું. તો લગભગ 6 થી 8 કલાક જેવું તેને પલળવા મૂકવાનું છે. 6-8 કલાક પછી ચેક કરીએ તો બધા નટ્સ પ્રોપર પલળી ગયા છે અને કેસરનો કલર પણ પાણીમાં એકદમ સરસ આવી ગયો છે. હવે બધા પલાળેલા નટ્સને તેના પાણી સાથે જ મિક્સર જારમાં લઈ લેશું અને તેને એકદમ બારીક તેવું પીસી લેવાનું છે. એકવાર બધી વસ્તુ આ રીતે પીસાઈ જાય એ પછી બાકીની વસ્તુ એડ કરીશું. તો હવે તેમાં 5 ચમચી જાયફળ લઈશું. તો જાયફળને મેં થોડી ખાંડ લઈને ખાંડણીમાં ખાંડી લીધું હતું. સાથે તેમાં અડધી ચમચી સૂંઠ પાવડર લઈશું અને 1 મોટી ચમચી ગુલકંદ લઈશું. અત્યારે મારી પાસે ડ્રાયફ્રૂટ ગુલકંદ હતું એટલે મેં એ લીધું છે. તમે સાદું ગુલકંદ પણ લઈ શકો છો, અથવા તો જો તમારી પાસે સૂકી ગુલાબની પાંદડી હોય તો એ પણ તેમાં 3 થી 4 ચમચી લઈ શકાય છે. હવે ફરીવાર બધી વસ્તુને પ્રોપર પીસવાની છે. તો ઠંડાઈ સિરપ એકદમ સરસ લીસું બનાવવા માટે આ પેસ્ટને એકદમ બારીક વાટવાની છે. તમે જોઈ શકો છો એકદમ પ્રોપર આપણે આ પેસ્ટ પીસી છે અને આ રીતે હાથમાં લઈને ચેક કરો તો બિલકુલ પણ કોઈ વસ્તુની કણી જેવું હાથમાં ફીલ ના થવું જોઈએ. હવે ઠંડાઈ સિરપ બનાવી લઈશું. તો તેના માટે અહીં મેં એક વાસણમાં 1 કપ ખાંડ લીધી છે, સાથે તેમાં 1 કપ પાણી લઈશું. અહીં તમે ખાંડની જગ્યાએ ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધું પ્રોપર મિક્સ કરતા જઈ ખાંડ ઓગળે ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે. તો અહીં ખાંડ બધી ઓગળી ગઈ છે. હવે તેમાં પીસીને રાખેલી પેસ્ટ છે એ એડ કરી દઈશું અને મિક્સર જારમાં 1/2 કપ જેટલું પાણી નાખીશું અને તે પણ તેમાં એડ કરી દેવાનું છે. હવે એકદમ સ્લો ફ્લેમ પર ઠંડાઈ સિરપને કૂક કરવાનું છે. તો આ રીતે થોડી વારે મિક્સ કરતા જઈશું અને લગભગ 20 થી 25 મિનિટ જેવું તેને કૂક કરીશું. તો જો તમે પેસ્ટ પીસતી વખતે વધારે પાણીનો ઉપયોગ કર્યો હશે તો ઠંડાઈ સિરપ બનવામાં થોડી વધારે વાર લાગશે. અને જ્યારે કૂક થતું હોય ત્યારે વચ્ચે થોડી વારે ચલાવતા રહેવાનું છે. અને 20 મિનિટ પછી જોઈ શકાય છે કે પ્રોપર ઠંડાઈ સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે તેનો કલર પણ એકદમ ઘાટો આવી ગયો છે અને ઠંડાઈ સિરપ એકદમ સરસ ઘાટું પણ થઈ ગયું છે. તો આ ઠંડાઈ સિરપ પ્રોપર કૂક થયું છે કે નહીં તે ચેક કરવા માટે સ્પૂન આ રીતે ઠંડાઈ સિરપમાં કોટ કરવાની અને જોઈ શકાય છે કે સ્પૂનને એકદમ સરસ કોટ થાય છે સિરપ. અને આ રીતે તમે વચ્ચે લાઈન કરો તો બંને લાઈન ભેગી ના થાય, તેનો મતલબ છે ઠંડાઈ સિરપ એકદમ પ્રોપર કૂક થયું છે. અને સિરપનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ લીસું તૈયાર થયું છે. હવે ઠંડાઈ સિરપને એકદમ ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ કર્યા પછી તે આ રીતે થોડું ઘાટું થઈ જશે. અને હવે ઠંડાઈ સિરપ એકદમ વ્યવસ્થિત ઠંડુ થાય એ પછી સાફ કરેલી કાચની બરણી કે પછી આ રીતે કાચની બોટલમાં ભરીને તેને સ્ટોર કરી શકાય છે. તો આ રીતે બનાવેલું સિરપ તમે ફ્રીઝમાં 1 મહિના સુધી સાચવી શકો છો. તો એકદમ ઓછા ખર્ચે અને બહાર કરતાં પણ વધારે ફ્લેવરફુલ તેવું ઠંડાઈ સિરપ ઘરે એકદમ સરળતાથી બનીને તૈયાર છે.
હવે બનાવેલ ઠંડાઈ સિરપમાંથી ઠંડાઈ બનાવીશું. તો અહીં મેં એક મોટો ગ્લાસ ઠંડુ દૂધ લીધું છે. તેમાં 2 મોટી ચમચી ઠંડાઈ સિરપ નાખીશું અને તેને મિક્સ કરી લઈશું. તો અહીં તમને ગળપણ જે રીતે ગમે એ રીતે તમે ઠંડાઈ સિરપ દૂધમાં એડ કરી શકો છો. એ પછી દૂધને આ રીતે થોડું ઉછાળીશું, જેથી ઠંડાઈ સિરપની બધી ફ્લેવર દૂધમાં પ્રોપર મર્જ થઈ જાય. અને એ પછી તૈયાર કરેલી ઠંડી ઠંડાઈને સર્વ કરીશું. તો હોળી ધૂળેટી હોય કે પછી ઉનાળાની ગરમી હોય, આ ઠંડાઈ તમારા શરીરને એકદમ ઠંડક આપશે. તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.